કચ્છની ધરતી એટલે શૂરવીરો, સંતોની ભૂમિ। આ ધરતી પર સમયાંતરે અનેક સ્થાપત્યોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે। હવે ભુજના એરપોર્ટ રોડ પર BAPSનું દિવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે, જે આવનારી સદીઓ સુધી માનવજાતને શાંતિ, સંસ્કાર અને ભક્તિનો સંદેશ આપશે। BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત થઈ રહેલું આ નવું શિખરબદ્ધ મંદિર શ્રદ્ધા અને શિલ્પકલાની એક જીવંત ગાથા છે। આ ભવ્ય મંદિરનો પાયો 6 એપ્રિલ 2023 ચૈત્ર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે નખાયો હતો। પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે જ્યારે આ મંદિરનો શિલાન્યાસ થયો ત્યારે કચ્છના હજારો હરિભક્તોના હૈયે એક નવો ઉમંગ છવાયો હતો। ભગવાન સ્વામિનારાયણ પોતે કચ્છમાં અનેકવાર વિચરણ કરી ચૂક્યા છે અને તેમની એ પવિત્ર સ્મૃતિઓને અકબંધ રાખવા માટે આ અક્ષરધામ જેવું વિશાળ સંકુલ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। આ મંદિર ભારતીય શિલ્પશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્માણ પામી રહ્યું છે। વિશાળ પરિસર 13 એકર જેટલી વિશાળ ભૂમિ પર નિર્માણ થઈ રહ્યું છે। મુખ્ય મંદિરની લંબાઈ 230 ફૂટ, પહોળાઈ 150 ફૂટ અને ઊંચાઈ 87 ફૂટ છે। આટલું વિશાળ માળખું જ્યારે રાજસ્થાનની શ્વેત આરસમાંથી કંડારાય છે ત્યારે તેની દિવ્યતા અદ્ભુત હોય છે। મંદિરમાં 5 મુખ્ય શિખરો હશે, જે હિમાલયના પવિત્ર ઉત્તુંગ શિખરોની પ્રતિકૃતિ સમાન જોવા મળશે। તેની સાથે 2 મુખ્ય ઘુમ્મટ, 20 નાની ઘુમટીઓ, 152 કલાત્મક કંડારેલા સ્તંભો અને 150 કલાત્મક તોરણો સ્થાપત્યમાં પ્રાણ પૂરશે। મંદિરની જે પીઠિકા છે તેના પર ભગવાન શ્રી હરિના જીવનના ચરિત્રો અને લીલાઓનું સુંદર શિલ્પકામ કરવામાં આવશે। મંદિરમાં પથ્થરો પર માત્ર કોતરણી નથી, પણ ભારતીય સંસ્કૃતિનો આખો ઇતિહાસ કંડારવામાં આવ્યો છે। આ મંદિરમાં 400 થી વધુ મૂર્તિઓ અને રૂપશિલ્પો હશે, જેમાં હિન્દુ ધર્મના વિવિધ અવતારો, દેવી દેવતાઓ, ગાંધર્વો, ભારતભરના મહાન ભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસ સંતોની પ્રતિમાઓ પથ્થરમાંથી જીવંત થશે। 1,10,000 ઘન ફૂટ જેટલા માર્બલનો ઉપયોગ કરીને તૈયાર થતું આ મંદિર સ્થાપત્ય માટે અભ્યાસનું કેન્દ્ર બનશે। આ મંદિરના નકશામાં દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। વૃદ્ધો, અશક્ત લોકો અને દિવ્યાંગો સરળતાથી દર્શન કરી શકે તે માટે રેમ્પ અને એલિવેટરની સુવિધા રાખવામાં આવી છે। બાળકો માટે મનોરંજન પાર્ક અને મુલાકાતીઓ માટે 16,500 ચોરસ ફૂટનું વિશાળ સ્વાગત કક્ષ તૈયાર થઈ રહ્યો છે। હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય અત્યંત વેગથી ચાલી રહ્યું છે। અંદાજે 30% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। પથ્થરોની કોતરણી અને ફિટિંગનું કામ રાત દિવસ ચાલી રહ્યું છે। આ મંદિર જ્યારે પૂર્ણ થશે ત્યારે તે ભુજ શહેરના સીમાચિહ્ન સમાન બની રહેશે। ભુજનું આ નવું BAPS સ્વામિનારાયણ મંદિર એ માત્ર પથ્થરોનું ભવન નથી, પરંતુ તે ભક્તિ, સેવા અને સંસ્કારનું ત્રિવેણી સંગમ બનશે। કચ્છના રણમાં જે રીતે રણોત્સવ પ્રખ્યાત છે, તેવી જ રીતે આ મંદિર આધ્યાત્મિક પ્રવાસનનું કેન્દ્ર બનશે। દેશ વિદેશના પ્રવાસીઓ જ્યારે ભુજ આવશે ત્યારે આ શ્વેત મંદિરની શાંતિ અને કલા જોઈને અભિભૂત થઈ જશે। ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અનેક વખત પાવન થયેલી આ ભુજની ભૂમિ પર ભવ્ય મંદિરના શિલાન્યાસ પ્રસંગે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે સ્વહસ્તાક્ષરમાં આશીર્વાદ પત્ર લખ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિ પર અનેક વખત પધારી પોતાના પદરજથી તેને તીર્થ આપ્યું છે, તેથી આ ભૂમિ અતિ પ્રસાદિક અને પવિત્ર છે। પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીં પધાર્યા છે। ભુજના ભૂકંપ વખતે તેઓએ રાહત કાર્ય કરી ગામડાઓ અને સ્કૂલોનું પુનર્વસન કર્યું છે। તેઓનો સંકલ્પ અહીં શિખરબદ્ધ મંદિર કરવાનો હતો, તે આજે પૂરું થવા જઈ રહ્યું છે। સર્વે ભક્તોએ આ કાર્યમાં આર્થિક સહયોગ આપો, બધાના દેશકાળ સારા થાય, બધા તન મન ધનથી સુખી થાય અને ભવ્ય મંદિર તૈયાર થાય અને ભુજમાં સત્સંગ વધે તેવા આશીર્વાદ છે। ઉપરાંત ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ખાવડા ગામમાં પણ 100 પરિવારોના 480 લોકોને પતરાના આવાસો અને ઘરવખરી આપીને સુરક્ષિત આશરો પૂરો પાડવામાં આવ્યો છે। આ સાથે દિનારા ગામના 88 દલિત પરિવારોને પણ કપડાં, વાસણ અને રાશન જેવી જરૂરી સહાય પૂરી પાડીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। BAPS સ્વામિનારાયણ મંદિર ભુજ નું જે નૂતન મંદિર નિર્માણાધીન છે એરપોર્ટ રિંગ રોડ ઉપર, એ સ્થળ ઉપર આ ઉત્સવ કરવામાં આવેલો। અત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલે છે, જેમાં રાજસ્થાનના આરસમાંથી આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહેલું છે। સાથે સાથે અનેક બીજા પણ આપણા સેવાકીય પ્રવૃત્તિ માટેના કોમ્પ્લેક્સ એ પણ તૈયાર થઈ રહ્યા છે અને એની અંદર આ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલે છે। આપણા કચ્છને એક વિશેષ આ ભેટ મંદિરની પ્રાપ્ત થાય, આપને સૌને ગૌરવ થાય એવું એક આ કાર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ચાલી રહેલું છે।